વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક તંત્ર દ્વારા 1 એકરમાં 10,000 રોપાઓનું વાવેતર કરી તેનું જતન કરવાની ખાતરી આપવામાં આવી હતી. રાજ્યપાલે ગામની દીકરીઓ દ્વારા વૃક્ષોના જતન માટે લેવાયેલા સંકલ્પને બિરદાવતા જણાવ્યું કે વૃક્ષો ઓક્સિજન, છાંયડો અને પક્ષીઓને આશ્રય આપે છે, તેમજ ગ્લોબલ વોર્મિંગ સામે અસરકારક ઉપાય છે. તેમણે ભાવિ પેઢીના હિતમાં વધુમાં વધુ વૃક્ષારોપણ અને જતન કરવા સૌને આહવાન કર્યું હતું. વૃક્ષારોપણ બાદ રાજ્યપાલે ગામમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ સફાઈ કરી હતી, તેમજ સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન પણ કર્યું હતું. તેમણે સ્વચ્છતાને પુણ્યનું કાર્ય ગણાવી સૌ ગ્રામજનોને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, કલેક્ટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલુત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.